મારું નામ રાજુભાઈ જયસુખભાઈ મહેતા। હું કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટમાં ટ્રસ્ટી છું અને મોરબી ખાતે આવેલ બાલાશ્રમ હસ્તકનું વૃદ્ધાશ્રમમાં સેવા આપું છું। વૃદ્ધાશ્રમમાં અત્યારે અમારી પાસે 50 માવતરો છે અને હજુ અમારે વધારે માવતરોની જરૂરિયાત છે। કોઈ પણ વિસ્તારમાંથી કે કોઈ પણ ગામમાંથી શારીરિક રીતે કે માનસિક રીતે સ્વસ્થ હોય તેવા કોઈ પણ ઉંમરના કોઈ પણ જ્ઞાતિના બા દાદાને અમે સાચવવા તૈયાર છીએ અને અમને સાચવવાનો મોકો મળે એ માટે અમે કોઈ નિરાધાર હોય કે આધારવાળા હોય, દીકરા દીકરી હોય અને સાચવતા ન હોય તો પણ અમે અહીંયા રાખવા માટે તૈયાર છીએ। આ વૃદ્ધાશ્રમની અંદર તમામ પ્રકારની સુવિધા નિઃશુલ્ક છે। કોઈ જાતનો પેમેન્ટ ચાર્જ લેવામાં આવતો નથી। અમારા વૃદ્ધાશ્રમમાં પરેશભાઈ કિકાણી અને કિરણબા વાઘેલા કરીને 2 આસિસ્ટન્ટ મેનેજરો છે જે તમામ માવતરોની સેવા કરે છે અને ખૂબ જ સારું ધ્યાન રાખે છે। અમે અમારા વૃદ્ધાશ્રમના વડીલ માવતરોને સવારે 5:30 વાગ્યાથી શરૂ કરીને સાંજના 10 વાગ્યા સુધીમાં, રાત્રે 10 વાગ્યા સુધીમાં સવારે નાહવા માટે ગરમ પાણીની સુવિધા આપીએ છીએ। 7 વાગે મંદિરમાં આરતી થાય છે। 7:30 વાગે નાસ્તો કરાવવામાં આવે છે। રોજે રોજ અલગ અલગ જાતનો નાસ્તો હોય છે। નાસ્તામાં ગરમ પૂરી, ઉપમા, બટેટા પૌવા, ગાંઠિયા, ખાખરા વગેરે આપવામાં આવે છે। ત્યારબાદ 10 વાગે યોગા શરૂ થાય તે પહેલા દરેક માવતરોને ફ્રૂટ્સ છે, જામફળ છે, દ્રાક્ષ છે, કેળા છે, તરબૂચ છે એવું બધું આપવામાં આવે છે। 12:30 વાગે જમવાનું આપવામાં આવે છે। જમવાનું અમે મિષ્ટાનમાં ટોટલી ચોખ્ખા ઘીની આઈટમ જ ખવડાવીએ છીએ અને રોટલી પણ ચોખ્ખા ઘીમાં ચોપડીને જ અમે આપીએ છીએ। રોટલી, દાળ ભાત, શાક એ ઉપરાંત રોજ એક કઠોળ હોય છે, એક લીલું શાક હોય છે, સંભારા હોય છે, દાળ હોય, ભાત હોય, છાશ હોય અને રોટલી હોય। ત્યારબાદ 3:30 વાગે અમે દરેક માવતરોને ચા પાણીની વ્યવસ્થા રાખી છે। જે લોકોને પીવા હોય ચા પાણી પીએ છે અને જે કોઈને નાસ્તો કરવાની ટેવ હોય અથવા કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેના માટે પણ અમે નાસ્તાની વ્યવસ્થા રાખી છે। એ ઉપરાંત 4 થી 5:30 સુધી મંદિરની અંદર અમારે સત્સંગ હોય છે। સત્સંગની અંદર અમે ગમે 4 થી 5:30 ની અંદર ગમે ત્યારે નાસ્તો આપીએ છીએ। સમોસા હોય, ઘૂઘરા હોય, દાતા પરિવાર તરફથી ખૂબ સહકાર મળે છે। જીરા સોડા હોય છે, નાળિયેર પાણી હોય છે, લીલા નાળિયેરના પાણી હોય છે। આ બધી અમે આપી, આઈસ્ક્રીમ ખવડાવીએ છીએ, કુલ્ફી ખવડાવીએ છીએ અને મોરબીનો દાતાર, મોરબી એટલું બધું દાતાર છે કે જેનો અમને આનંદ છે અને અમે બધાનો આભાર માનીએ છીએ। અમને પુષ્કળ પ્રમાણમાં દાનની સરવાણી વહેતી રહે છે। દર 11 અમે ફરાળ રાખ્યું હોય છે। એક દાતા પરિવાર તરફથી દરરોજ સાંજે પેટીસ છે કે ફરાળી ચેવડો છે દર 11 રેગ્યુલર આપવામાં આવે છે। દાતા પોતે જ લઈને આવે છે। આ સિવાય દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંજે બપોરે 4 વાગે કરવામાં આવે છે, જેમાં તમામ વડીલો ઉત્સાહભેર ભાગ લે છે અને બધાને ખૂબ ખૂબ આનંદ છે। અહીંયા આવ્યા પછી કોઈ પણ વડીલોને ઘરે જવાનું મન થતું નથી અને અમે આ બધા વડીલોને સારામાં સારી સગવડતા મળે એ માટે થઈ અને પ્રયત્નશીલ છીએ। હું રાજકોટ રહું છું અને દર અઠવાડિયે મોરબી વૃદ્ધાશ્રમની મુલાકાતે આવું છું। હા, વડીલોને સંજોગો મુજબ થિયેટરની અંદર પિક્ચર જોવા માટે પણ લઈ જવામાં આવે છે, જેમાં કિરણબા વાઘેલાનું જૈન એલર્ટ ગ્રુપ યંગ ઇન્ડિયા ગ્રુપના ડોક્ટર દેવેનભાઈ રબારી અને એનો તમામ કાર્યકરો ખૂબ મહેનતથી અને વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે। દરેકને ફરવા લઈ જાય છે। એ ઉપરાંત પિક્ચર દેખાડે છે।
અને હમણાં વચ્ચે તેને બધાને વાડીએ લઈ ગયા હતા. એટલે મોરબીના દાતા પરિવારનો ખૂબ ખૂબ આભારી છીએ અમે.